हेलो फ्रेंड्स, आज આપણે વાત કરીશું લસા અને ગુસ્સાની અંદર. પહેલા તો આપણે પાર્ટ 1 ની અંદર આપણે લસા અને ગુસ્સા વિશેની જે માહિતી આપણે જોઈ હતી, બરાબર છે. એ માહિતીના આધારે ભાગ 1 ના આધારે મેં ભાગ 2 તૈયાર કર્યો છે, બરાબર છે. એટલે ભાગ 1 જોયા પછી તમે ભાગ 2 ઉપર આવજો. પહેલી વસ્તુ જે મેં લખાયું હતું એના આધારે જ મેં અહીંયા દાખલા તૈયાર કર્યા છે. એવી રીતે કે જે છેલ્લી પરીક્ષાઓની અંદર, એટલે કે ગુજરાત સરકારની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય એની અંદર જે જે દાખલા પૂછાયા હોય એ બધા દાખલાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ ભાગ 1, ભાગ 2, ભાગ 3 પ્રમાણે આપણે કરીશું. ચાલો, તો આજે આપણે વાત કરીશું કે જે છેલ્લી પરીક્ષામાં દાખલા પૂછાયેલા હોય એમાં તમે જુઓ. પહેલો દાખલો આપણે જોઈશું કે 18, 20 અને 24 નો લસા આપણે શોધવાનો કીધો તમને. પહેલી વસ્તુ તમને 4 વિકલ્પો આપેલા A, B, C અને D. મિત્રો, જ્યારે લસા ગુસાના દાખલા આવતા હોય ત્યારે આપણે ડાયરેક્ટમાં જવાબ લાવી શકીએ, પણ પહેલા આપણે વાત કરીશું ઓફિશિયલી જે રીતે મેં તમને સમજાવ્યું છે ભાગ 1 માં એ પ્રમાણે જવાબ લાવીશું. પછી ડાયરેક્ટ જવાબ કેમનો લાવવાનો એ પણ હું તમને સમજાવીશ. ચાલો, તો પહેલી વસ્તુ ભાગ 1 માં આપણે જોયું તો મિત્રો કે લસા શોધવો હોય આપણે લસા, તો આપણે જે 3 આંકડા ખરા 18, 20 અને 24, આના આપણે શું કરવાના, આ રીતે ઊભી કોલમ લખી દેવાનું 18, 20 અને 24. હવે 3 એ 3 રકમને આપણે ભાગ ચલાવવાના 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, જ્યાં સુધી લસાનો નિયમ મેં તમને કીધેલો ભાગ 1 માં કે જ્યાં સુધી છેલ્લે 1 1 1 ના આવે 1 1 ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાનો. તમે જોઈ લો. ચાલો, અહીંયા 4 આપેલા એટલે બેકી સંખ્યા કહેવાય મિત્રો. 0 એટલે બેકી, 8 એટલે બેકી. ત્યારે બેકી સંખ્યા આવે એકમના અંકની અંદર ત્યારે આપણે શું કરવાનું, 2 વડે ભાગ ચલાવવાનો. એટલે કેટલા આવવાના મિત્રો, 9. કેટલા આવવાના, આપણે 18 ના 2 વડે ભાગીએ કેટલા થવાના, 9. 20 ને 2 વડે ભાગીશું એટલે કેટલા આવવાના, 10. અહીંયા કેટલા આવવાના, 24 ને 2 વડે ભાગીશું એટલે કેટલા આવવાના, 12. આઈડિયા આવી ગયો. ચલો, હવે ફરી જોઈએ. અહીંયા બેકી, હવે અહીંયા બેકી, અહીંયા એકી. 9 તમારે શું કહેવાય, એકી સંખ્યા કહેવાય. એટલે લસાનો નિયમ છે આપણો કે જ્યાં સુધી 2 નો ભાગ ચાલતો હોય મિત્રો ત્યાં સુધી 2 નો ભાગ ચલાવવાનો. ચલો, 9 ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, પરંતુ 10 ને અને 12 ને આપણે ભાગી શકવાના. તો શું કરીશું, આપણે અહીંયા 2 વડે ભાગ ચલાવવાનો. તો 9 ના આપણે એમને ઉતારીશું કેમ કે 9 ના આપણે ભાગી શકતા નથી. 10 ને ભાગીએ તો કેટલા આવવાના મિત્રો, 10 ને 2 વડે ભાગો એટલે 2 પંચો 10, 2 6 12 આવી ગયું. ચલો, બીજું. હવે શું કીધું આપણને, હવે આ બેકી ગણાય, આ એકી એકી. હજુ આપણે 2 ભાગ ચાલશે મિત્રો, હા ચાલશે. તો હું શું કરીશ, ફરી આપણે ભાગ ચલાવીશું. તો 9 ના 9 આવવાના, 5 ના 5 નીચે ઉતારવાના. હવે 2 ભાગ ચલાવીએ તો શું આવવાનું, 2 તરે 6. હવે તમે જુઓ 3 એ 3 કિંમતો કેવી આવી ગઈ, એકી. હવે 2 ભાગ ચાલશે ના. હવે શું કરવાનું, આપણે 2 ભાગ ના ચાલે તો 3 ટ્રાય કરવાનો. 3 ભાગ ચાલશે એટલે શું કરીશું, આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3 તાળી 9, 5 ના આપણે એને ઉતારવાના, 3 એકુ 3. તમે જોઈ લેજો, ઓટોમેટિક 3 એકુ 3 થઈ ગયા. હવે સેમ સેમ આપણે અહીંયા ગણતરી કરીશું. આપણે હવે જે કિંમતો જે ખરી ઉતારી દઈએ, 3, 5 અને 1. હવે 3 છે હજુ તો 3 વડે ભાગ ચાલો, તો 3 એકુ 3, 5 આપણે એમને ઉતારીશું. હવે 5 એકલા વધ્યા. મેં તમને શું કીધું, જે લસાની ગણતરી કરતા હોય આપણે ત્યારે દરેકના નીચે 1 1 1 થવો જોઈએ. એટલે અહીંયા 5 આપેલા, તો હવે 5 એકુ 5 જોઈ લો. 3 એના નીચે શું આવ્યું, 1 1 1. એટલે અહીંયા આપણે લસા આપણે જવાબ અહીંયા મળી જાય. કેવી રીતે જુઓ, લસા બરાબર તમને અહીંયા જે કંઈ મળ્યું હોય એનો ગુણાકાર. એટલે જોજો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 2 નો 2 દુ 4, 4 દુ 8 આવે. શું હવે યાદ રાખજો, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. હવે 24 તરી આપણે જાણીએ જ છે કે 24 તરી આપણે જવાબ કેટલો મળે, 24 તરી કેટલા થવાના આપણે 72. હવે 72 ના આપણે શું કરવાના, 5 વડે આપણે ગુણવાના. એટલે પહેલી વસ્તુ યાદ રાખવાની કે 72 ગુણ્યા 5 કરો એટલે આવી રીતે કરવાનું. જુઓ, આપણને જાતે ખબર પડવી જોઈએ. 72 ગુણ્યા 5 જો તમે સમજાવો છો, બરાબર છે. હવે 72 ગુણ્યા 5 કેવી થવાના, 5 દુ 10, 9 0, વધી પડી 1, 7 પંચું 35, 1 36 એટલે કેટલો જવાબ આવે, 360. આ તમારો જવાબ 360.
આ આપણે ઓફિશિયલી વાત કરીએ. બીજી વસ્તુ, હવે ડાયરેક્ટ જો આપણે જો લસા શોધવું હોય તો મેં તમને ભાગ એકમાં એવું પણ કીધેલું, લસાનો મતલબ એવો થાય કે તમારો જે જવાબ ખરો, બરાબર, દરેક જવાબનો આપણે આ ત્રણે કિંમતો વડે આપણે ભાગી શકીએ. કેવી રીતે? આ બધા જવાબને ત્રણેય કિંમતો વડે ભાગીએ તો આપણને જે મળે એ આપણો જવાબ. તમે જુઓ 280 રહ્યા મિત્રો, 280 ને આપણે 18 વડે ભાગી શકીએ? તો કે ના, 280 ને 18 વડે ભાગી ના શકાય. બરાબર છે, યાદ રાખજો. કેમ કે 18 નો મતલબ શું થાય? 9 દુ 18, એને ના ભાગી શકાય. ચલો 340 જે ખરા, બરાબર છે, એને આપણે આ ત્રણેય કિંમતો વડે ભાગી શકતા નથી. 360 ને તમે ભાગી શકો. કેમ? જોઈ લો, 18 દુ 18 ગુણ્યા 20, 18 જે ખરા, બરાબર છે, 18 દુ 36 થાય કે ના થાય? હવે એટલે 18 ને 20 વડે ગુણો એટલે કેટલા થવાના? 36, 360 થવાના. ભાગાય છે. ચલો હવે 360 ને 20 વડે ભાગો તો ભગાય છે. હા, 24 ના ભાગો તો પણ અહીંયા ભગાશે. તો આપણો જવાબ સીધો કયો આવો? 360. આ આપણે શોર્ટકટમાં કરવી હોય તો. ચલો એ જ રીતે આપણે વાત કરીશું ફરીથી. 28, 42, 70 નો ગુસા શોધો. જુનિયર ક્લાર્ક 2017 માં પ્રશ્ન પૂછાયો છે. તો પહેલી વસ્તુ, ગુસા કીધો. ગુસા એટલે મેં હું તમને કીધેલું, મોટામાં મોટો ગુસા. આપણે ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો ડાયરેક્ટ જવાબ પણ આપણે લાવી શકીએ. જુઓ, ડાયરેક્ટ જવાબ કેવો લાવવાનો તમે પહેલા શીખવાનું. ગુસા એટલે મેં એવું કીધેલું કે એવો જવાબ પસંદ કરવાનો કે એ જવાબ વડે આપણે ત્રણેય કિંમત ભાગી શકીએ. આમાં લસામાં કેવું હતું કે જવાબને ત્રણેય કિંમત વડે ભગાતું હતું. આ જવાબ જે હતો ને 360, એને ત્રણેય કિંમતો વડે ભાગી શકીએ આપણે. પણ ગુસામાં કેવું હોય, આ ત્રણેય જે આંકડા ખરા, આ ત્રણેય આંકડાના આપણે કોઈ પણ જવાબ વડે ભાગી શકીએ ને, ત્રણના, એ તમારો જવાબ બને. તો જોજો, આપણે સીધું શોર્ટકટમાં કરીએ. પહેલા તો આપણે આંકડા એવા પસંદ કરવાના કે જેથી આપણને ખબર પડે કઈ રીતે આપણે જવાબ લાવો. તો પહેલા 28 તમને આપેલા, ચલો 28 ગુણ્યા 28 એકુ 28, 28 ને ભાગી શકાય, એ બરાબર છે. ચલો, પણ 42 ને 28 વડે ભાગી શકાય? ના. તો આ જવાબ તમારો કેન્સલ. જોઈ લેજો કઈ રીતે કરું છું. બીજું, 18 આપેલા. હવે 18 ને 28 નો કોઈ શેર થાય? 18 દુ 36, 28 આવી છે? ના. તો આ પણ જવાબ તમારો આવશે નહીં. જોજો, સમજો ધ્યાનથી કઈ રીતે હું જવાબ લાવું છું, કેવી રીતે. હવે 7 વડે ભાગી શકાય મિત્રો. 70 ને 7 વડે ભગાય, 42 ને ભગાય, 28 ને ભગાય. ઓકે, સમજો. 14 વડે પણ 28 ને ભગાય. 14 દુ 28, 14 તારી 42, 14 પંચુ 70 ભગાય. પણ નિયમ શું છે ગુસાનો? કે ગુસાનો નિયમ છે કઈ કિંમત? મોટી કિંમત પસંદ કરવાની. કઈ કિંમત પસંદ કરવાની? મોટી. મતલબ આ બે કિંમત વડે ભગાય છે, પરંતુ જવાબ આપણે કયો પસંદ કરવો પડે? 14. કેમ? કેમ કે ગુસાનો મતલબ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. એવી કોઈ સંખ્યા કે જે મોટી હોય એના વડે ભાગી શકાય, એ આપણો જવાબ બને. આ તમારો શોર્ટકટ. હવે વાત કરીએ આપણે ઓફિશિયલી. જો તમને શોર્ટકટ ના ફાવે, તમે કાયદેસર દાખલો ગણી શકો. કઈ રીતે? જુઓ, 28, 42, 70. હવે એ જ પ્રમાણે તમે જોઈ લો. અહીંયા શું કરવાનું આપણે મેં કીધેલું, ગુસાનો ભાગ એક જોઈ લેજો. ગુસા માટેનો મેં નિયમ તમને કીધેલો છે. ગુસામાં શું કરવાનું આપણે? તો ત્રણેય કિંમતનો ભાગ એક સાથે ચલાવવાનો. યાદ રાખજો મારા શબ્દો. લસામાં કેવું હતું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હતા. ચલો પહેલા 2 નો ભાગ લેતા હતા, 2 નો ચાલે ત્યાં 2 નો ચલાવવાનો, પછી 2 નો ભાગ ન ચાલે તો 3 નો ભાગ ચલાવવાનો થાય. ગુસામાં એવું નથી. ભાગ ચાલશે તો ત્રણેય કિંમતનો એક સાથે ચાલશે. જો આનો ભાગ ચાલે તો આનો ભાગ ના ચાલે, એવું નહીં થાય. જ્યાં ભાગ ન ચાલે ત્યાં આપણો દાખલો પૂરો. મારા શબ્દો યાદ રાખજો. જ્યાં આપણે ભાગ ના ચલાવી શકીએ, બરાબર, ત્રણેય કિંમત એક સામટો, ત્યાં દાખલો આપણો પૂરો. જુઓ, પહેલા તો આ બેકી કહેવાય. આ બેકી, આ બેકી. જ્યારે બેકી હોય ત્યારે 2 વડે ભાગ ચાલે. તો 2 વડે કેટલા આવવાના? 14 દુ 28, 21 દુ 42, 35 દુ 70. હવે શું કરીશું? ચાલો, હવે 5 થયા, પાછા 1 થયા, હવે 4 થયા, બરાબર છે. હવે આપણે કરવાનું શું કે હવે 5 નો ભાગ છે, 21 નો ભાગ છે, બરાબર, 14 ની વાત છે. હવે આપણે કેટલા વડે ભાગ ચલાવવાના? આપણે 3 ભાગ ચાલશે? ના. 4 ભાગ ચાલશે? ના. 5 ચાલશે? ના.
6 વડે પણ ભાગ ચાલે એમ છે ને, કેમ કે જો 5 હોય તો 6 ભાગ ના ચાલે. હવે 7 વડે ભાગ ચલાવીએ. જોજો 7 વડે ભાગ ચાલશે મિત્રો. કેમ? જુઓ 7 દુ 14, 7 તરી 21, 7 પંચા 35 થઈ ગયું. હવે ભાગ ચાલે એમ છે નહીં, 2 નહીં ચાલે. જો 2 ચાલે તો 3 નહીં મેળ આવે. 3 નો ભાગ ચલાવે તો 5 મેળ નહીં આવે. મતલબ અહીંયા દાખલો તમારો પૂરો થાય. આ તમારો જવાબ જોઈ લો. ગુસા બરાબર 2 ગુણ્યા 7 એટલે 14. આ તમે શોર્ટકટ રીત તમે કરી શકો અને આ પ્રમાણે પણ તમે કરી શકો. આ દાખલામાં ઈઝી તમારી પદ્ધતિ. તમે શોર્ટકટમાં કરવા માંગો શોર્ટકટ તમે કરી શકો. બરાબર. ચાલો હવે એ પ્રમાણે લઈએ આપણો ત્રીજો દાખલો. 70, 42, 98 નો ગુરુત્તમ અવયવ. ગુરુત્તમ અવયવ તમે એટલે ગુસા ક્યાં પૂછ્યો છે? જૂની ક્લાસ 2015 માં. તો ચાલો ફરીથી આપણે દાખલો જોઈએ. 70, 42 અને 98. આનો ડાયરેક્ટ કરું કર્યા પાછું મિત્રો મેં તમને કીધું ને અહીંયા જે કર્યું પ્રમાણે એવો જવાબ. બરાબર છે. જે જવાબ મોટો હોય પાછો જે ત્રણેય સંખ્યાનો આપણે ભાગી શકીએ, ત્રણેય સંખ્યાને ભાગી શકીએ એવો જવાબ પસંદ કરવાનો થાય. તો જો 2 વડે તો બધા ભાગી શકાય, યાદ રાખજો. 2 સંખ્યા જે ખરી છે એના આપણે બધા ભાગી શકીએ. બરાબર. ચલો 7 વડે ભગાય છે, આને ભગાય, આને ભગાય, 98 ભગાય. ને જોજો આ બેકી સંખ્યા છે, આ એકી સંખ્યા કહેવાય. તો 7 તમારો જવાબ નીકળી જશે. આ તમારો જવાબ ના આવે. શોર્ટકટની વાત કરું છું. હવે 14 ની વાત કરીએ તો 14 જે ખરા એ 14 પંચુ 70 થાય. સમજો 14 પંચુ 70 ભગાય છે, 14 તરી 42 ભગાય છે, 14 છિત્તા 84. યાદ રાખજો 14 છિત્તા 84, 14 અઠ્ઠા 98. જોજો 14 અઠ્ઠા કેટલા થાય? 98. 14 વડે ભગાય છે 3 એ 3 કિંમતમાં. તો એક આ જવાબ તમારો બની શકે. 2 વડે પણ ભગાય, 14 વડે પણ ભગાય, એટલે આ બંને જવાબ આપણે અહીંયા બની શકે. ત્રીજું તમને કેટલા આપેલા? 28 આપેલા. 28 દુ 56. હવે જોજો 28 ને 42 મેળ આવે? ના આવે મિત્રો. યાદ રાખજો 28 દુ 56 થાય, 42 ને ભાગી ના શકાય. એટલે આ જવાબ તમારો નીકળી ગયો. જવાબ તો નીકળી ગયો. ઓકે. તો હવે આપણા જે બે ઓપ્શન હતા એટલે કયો ઓપ્શન હતો આપણો? 2 અને 14. આ બે તમે કયો જવાબ પસંદ કરશો? મેં કીધું ગુરુત્તમ અવયવ મતલબ મોટા મોટો જવાબ. એટલે તમારો જવાબ કયો આવે? આન્સર તમારો શું બનશે? 14. આ તમારો સીધો જવાબ. કશું કરવાની જરૂર નહીં મિત્રો. આપણે આપણી બુદ્ધિથી કામ કરવાનું. ચલો આ શોર્ટકટમાં કર્યું. હવે તમે કાયદેસર બતાવો. જુઓ શું કરવાનું, આપણે કેવી રીતે કરવાનું જોઈ લો. પહેલી વસ્તુ શોર્ટકટમાં શું કર્યું, કાયદેસરમાં શું કર્યું જોઈ લો. આ બેકી 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 તો 2 વડે ભાગ ચાલે. 35, 21 અને 98 એટલે કેટલા આવવાના મિત્રો? 49 આવવાના. તમે જાણો છો બધા. હવે 9 એકી સંખ્યા કહેવાય. 1 એ પણ એકી કહેવાય, 5 પણ એકી કહેવાય. 3 એ 3 કેવી સંખ્યા છે? એકી. 3 એ ભાગ ચાલે એમ છે નહીં. 4 એ ચાલે એમ છે નહીં. 5 એ 6 એ નહીં ચાલે. 7 એ ભાગ ચાલે. જુઓ કઈ રીતે? 7 પંચો 35, 7 તરી 21, 70 49. હવે 7 3 5 કોઈનો કોઈનો ભાગ ચાલે એમ છે. એક હામતો ભાગ નહીં ચાલે. એટલે અહીંયા તમારો દાખલો પૂરો. આન્સર તમારો કાયદેસર પણ શું બનો? 2 ગુણ્યા 7 એટલે 14. જોઈ લો આ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો. તમને જે પદ્ધતિ ચલાવું છું એ એકદમ શોર્ટકટ. તમે ડાયરેક્ટ પણ જવાબ લઈ શકો અને તમે ગણતરી કરી પણ જવાબ લાવી શકો. ચાલો એ પ્રમાણે આપણે બીજા દાખલા અહીંયા જોઈશું. 18, 30, 42 સંખ્યાઓના જોજો આ 3 સંખ્યાઓ છે. ગુસા અને લસાનો તફાવત. શું કીધું? પેલા ગુસાએ શોધો અને લસાએ શોધો. એનો શું આવે? તફાવત. હવે તફાવતની વાત આવી મિત્રો એટલે પહેલા આપણે શું શોધીશું? આપણે ગુસા. શું આવે? પહેલા ગુસા શોધીશું. ચલો સંખ્યા કેવી છે? 18, 30, 42. જોજો હવે ગુસાનો નિયમ, જ્યાં ત્રણેયનો ભાગ ન ચાલે ત્યાં આપણે અટકી જવાનું, ત્યાં આપણો જવાબ. તો ચલો આ બેકી 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 તો 2 વડે ભાગ ચાલે. 2 × 9 = 18, 15 × 2 = 30, 21 × 2 = 42. હવે એકી એકી એકી
ત્રણેય ભાગ ચાલે એમ છે? હા. 3 તાળી 9, 3 પંચું 15, 3 સિત્તા 21 ચાલે. હવે તમે જોજો પાછું 7 5 3 હવે ભાગ ચાલે એમ છે? ના. તો ગુસા તમને મળી ગયો. ગુસા જોઈ લો જો મિત્રો, કેટલો મળ્યો? 3 ગુણ્યા 2 એટલે કેટલો? 6. આ તળાટી પૂછેલો પ્રશ્ન મિત્રો રાજકોટની અંદર 2017 માં પૂછાયેલો. કેટલો આવે ગુસા? 6 આવી ગયો. હવે મેં લસાની વાત કરી હતી, ખબર છે તમે? લસામાં કેવું છે મિત્રો, આપણે દરેકના છેક સુધી શું કરવાના, આપણે ગુણતા જવા, એટલે એક આવે ત્યાં સુધી, મતલબ અહીંયા સુધી તો શું મળ્યો આપણને? ગુસા. હવે આમાં આપણે એડ કરીએ. હવે લસાનો નિયમ લગાવવાનો મિત્રો કે 3 થી 3 એકુ 3 થાય. અલગ ગણતરી કરવી ના પડે એટલે મેં ભેગી ગણતરી કરું છું. 3 એકુ 3, 5 નીચે આવવાના, 7 નીચે આવવાના. હવે ફરી આપણે શું કરીશું? 5 ખરા તો 5 એકુ 5 કરવાના. બધા નીચે એક એકલા આવવા પડે ને. 5 7 ઉતારો એટલે કેટલા આવવાના? 7 એકુ 7. જોઈ લો બધા નીચે એક એક આવી ગયા. એટલે અહીંયા આપણને શું મળે? લસા મળે. આ શું મળે? લસા. તો લસા તમે જોઈ લો. લસા કેવી રીતે મળશે? 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આપણને શું પૂછ્યું? 2 નો તફાવત પૂછ્યો મિત્રો, યાદ રાખજો. તો પહેલી વસ્તુ, હવે આપણે લસા શોધવું હોય બરાબર, તો શું કરવાનું જોઈ લો. પહેલા તો આનો ગુણાકાર 3 દો 6. 6 ગુણ્યા, હવે એક વસ્તુ યાદ રાખજો કે ગુણાકાર કરો ને તો કેવી રીતે કરો આપણને ખબર હોવી જોઈએ. તો 3 દો 6, 6 તરી 18, 18 પંચું કેટલા થવાના એ ખબર હોવી જોઈએ. 18 પંચું કેટલા થવાના એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. અને એવું લાગે તમને તો તમારી રીતે કરવાનું. જુઓ કઈ રીતે. 3 દો 6, 6 તરી 18, 18 ગુણ્યા 5 ગુણ્યા 7 કરવાના બરાબર છે. 18 પંચું કેટલા થાય? 90 થાય કે ના થાય? 90 ગુણ્યા 7 એટલે 7 ની 0 વડે ગુણાકાર કેટલા થવાના? 0. અને 7 9 63. તમે ડાયરેક્ટ ફાવ તમે ડાયરેક્ટ પણ કરી શકો. હવે શું કીધું આપણને? આ બેનો તફાવત એટલે 630 માંથી 6 કાઢો કેટલા આવવાના? 624. આ તમારો જવાબ. આપણને તરત ખબર પડી ગઈ બરાબર કે કઈ રીતે જવાબ લાવવાનો, કેમનો લાવવાનો. હવે એક વસ્તુ તમને બતાવું શોર્ટકટમાં. જુઓ કદાચ ચલો એવું તમને લાગે કે આપણે આનો ડાયરેક્ટ જવાબ લાવવો હોય ડાયરેક્ટ, તો કેવી રીતે લાવવાનું? જુઓ આંકડા જોજો તમે 18, 30 અને 42. જોજો આંકડા જુઓ. અને આંકડા કેવા છે બધા મિત્રો? બધા મોટા છે મોટા ભાગે. તો પહેલો આ આંકડો તો આવત નહીં. 6 તો તમારો જવાબ બને નહીં, સમજજો. હવે 630 બની શકે, 37 પણ બની શકે, 24 પણ બની શકે. હવે આપણે કરવાનું શું આમાં કે આમાં આપણે કયો જવાબ પસંદ કરવાનો? તો કશું કરવાનું નહીં, ખાલી ગુસા શોધવાનો. શું કરવાનો? ગુસા આપણે શોધવાનો. ગુસા તમે જોઈ લો કઈ રીતે મળે. સીધો 6 મળી ગયો આપણને. એ નાનકડી ગણતરી કરવાની. 6 મળી ગયો બરાબર. હવે તમે જુઓ શું પૂછ્યું આપણને? તફાવત. મતલબ એવી કોઈ કિંમત કે જેમાંથી 6 બાદ કરી શકાય. એવી કિંમતમાંથી જેમાં 6 બાદ કર્યા હશે. જુઓ હવે 637 હતા બરાબર છે. અહીંયા 624. જુઓ 630 હોય બરાબર. 630 જવાબ આવો એમાં 6 બાદ કરો 624 આવે બરાબર છે. હવે આ જવાબ બને પણ આમાં કેવું છે? 6 પ્લસ તો 642 થાય મિત્રો. કેટલા થાય? 642. 642 ના અહીં કોઈ લેવા દેવા છે નહીં. 630 ના 6 ને 636, 637 આવવાના તો એના અહીં કોઈ લેવા દેવા છે નહીં. પણ 630 હોય, 624 માં 6 ઉમેરીએ જસ્ટ જવાબ લાવવા માટે 630 થાય બરાબર. 630 જે લસા તમારો દરેક વડે તમે ભાગી શકો એટલે 624 તમારો જવાબ ડાયરેક્ટ પણ તમે લાવી શકો, લાવવો હોય તો બરાબર. તો આ પ્રમાણે તમે કાયદેસર પણ દાખલો કરી શકો અને આ પ્રમાણે દાખલો ગણી શકો. બીજું હવે નવો દાખલો 10, 15 અને 20 ના ગુસા અને લસાનો ગુણાકાર. શું કીધું? ગુસાનો લસાનો ગુણાકાર શોધો. તો પહેલી વસ્તુ ગુસાએ શોધવો પડશે અને લસા પણ આપણે શોધવો પડશે. ક્યારે પૂછ્યો છે? જુનિયર ક્લાસ 2017 માં બરાબર. તો પહેલા ચલો દાખલો સારો છે. પહેલા શું શોધીએ? આપણે ગુસા શોધી નાખીએ. જુઓ કેટલા હતા? 10, 15 અને 20. જોઈ લેજો કેટલા? 10, 15, 20 એટલે તરત જવાબ મળશે આપણને. પહેલો તો બેકી વડે ભાગ ચાલે મિત્રો. પણ
ગુસાનો નિયમ છે, ગુસાનો શું કરવાનો, ભાગ ચલાવવાનો તો સાથે ચલાવવાનો, બાકી ભાગ ચલાવવાનો છે નહીં. આનો બે વડે ભગાય, આનો ભગાય ના, આનો ભગાય ના, મતલબ અહીંયા શક્ય નથી. તો 3 વડે ભાગ ચાલે ના, 5 વડે ચાલે. તો 5 દુ 10. તો જો હવે 5 તરી 15, 5 24 આવી ગયું. હવે તમે જોઈ લો કે 4 ને 2 વડે ભગાય, 3 ને ના ભગાય, આને ના ભગાય, મતલબ તમારો જવાબ કેટલો આવી ગયો, ગુસા કેટલો અહીંયા 5. કશું કરવાનું છે નહીં, તમને ગુસા કેટલો મળી ગયો, 5 અહીંયા મળી જાય, બરાબર. કેમ કે અહીંયાથી આપણે ભાગ ચલાવી શકીએ તેમ નથી. હવે શોધીશું લસા. જોઈ લો લસામાં શું આવે, 10, 15 અને 20. મેં તમને કીધું છે લસાનો નિયમ 2 થી ભાગ ચલાવવાના, 3, 4, 5 એવી રીતે ક્રમમાં ભાગ ચલાવવાનો. મતલબ હવે 10 હોય તો 2 વડે ભાગી શકીએ આપણે, હા. તો 2 પંચો 10, 15 થી ભાગ ચાલે એમ છે ને, એટલે ઉતારી દેવાના. હવે 20 ને 2 વડે ભાગીશું એટલે કેટલા આવવાના, 10. હવે તમે જુઓ ફરીથી આપણે કરીશું, આપણે 10 આપ્યા હોય તો આપણે 2 વડે ભાગ ચલાવીશું, 2 પંચો 10, તો 5 નીચે ઉતારીશું, 15 પણ નીચે ઉતારીશું આપણે. હવે તમે જુઓ 5, 5, 5, તો 5 ભાગ ચાલે, 5 એકો 5 તરી 5 એકો આવી ગયો. હવે 3 આયા તો 3 ભાગ ચલાવીશું, 3 એકો. હવે જોઈ લો સીધો લસા આપણને મળશે કેટલો, 5 તરી 15. જોજો આવી રીતે કરજો, કાં તો 2 દુ 4, 4 પંચો 20, તરી 60. હવે શું પૂછ્યું આપણને, ગુસા લસાનો ગુણાકાર. ગુણાકાર એટલે શોધવાનો આપણે ગુણાકાર. ગુણાકારનું શું આવે, 60 ગુણ્યા 5. 60 ગુણ્યા 5 એટલે કેટલો આવવાનો, 300. 100 પંચો 30. આ તમારો જવાબ, બરાબર. આવી જ રીતે જે પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયેલા હોય તમે આ પ્રમાણે ગણતરી કરી શકો, બરાબર. તો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો.